ચૌરી અમાસની પૂજા એટલે નંદીદેવની પૂજા. ચૌરી અમાસનો પર્વ એટલે બળદોનો પર્વ. સમગ્ર તાપી જિલ્લામાં જનજાતિ સમાજની પરંપરાને ઉજાગર કરતો ચૌરી અમાસની પૂજા તથા નંદીદેવની પૂજાનો પર્વ તાપી જિલ્લાના દરેક તાલુકામાં મનાવવામાં આવ્યો, જેમાં સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા પર્વની ઉજવણી કરવામાં આવી. હવે વાત કરીએ આ પર્વની, તો આદિવાસી તહેવાર ચૌરી અમાસમાં પહેલા તો બળદોને રંગ લગાવી, ઝાલર વગેરે લગાવી, તેમના શિંગડા રંગીન કરી એના પર ફુગ્ગા લગાવી સરસ મજાના તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આદિવાસીઓના ગ્રામ દેવતા એવા હનુમાનજી મહારાજના મંદિરે લઈ જઈ બળદદેવની આરતી કરી, નાળિયેર ફોડી મંદિરની પ્રદક્ષિણા કરી ગામોની ગલીઓમાં આજુબાજુના ગામોમાં બળદોને ફેરવવામાં આવે છે. 12 મહિનામાં એકવાર બળદદેવની પૂજા કરી આદિવાસી ભાઈઓ આદિવાસી તહેવાર ચૌરી અમાસ ઉજવી આનંદમય રહે છે. આ દિવસે સાક્ષાત નંદીદેવના અવતારમાં પૂજાય છે. ખરેખર અનોખી છે આદિવાસીઓની આ પરંપરા. રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી. શ્રાવણી અમાસ એટલે
આદિવાસીઓ આ અમાસને પિઠોરી અમાસ અને ચોરી અમાસ તરીકે ઉજવે છે. આજના દિવસે એટલે જે નંદી છે, બળદ જેને નંદી કહેવામાં આવે છે, એની સવારથી જ બરાબર નવડાવી અને એને રંગારંગ કરી બરાબર ઘાસ ખવડાવી અને એને હનુમાન દાદાના મંદિરે લઈ જવામાં આવે છે. આજના દિવસે હનુમાન દાદાના મંદિરે લઈ જાય ત્યાં 5 ફેરા ફેરવવામાં આવે છે. 5 ફેરા ફેરવી ત્યાં તિલક કરવામાં આવે છે. તિલક કરી અને આજુબાજુના જે ગામો છે એ ગામોમાં પણ આવી રીતે જ એને લઈ જવામાં આવે છે અને આજુબાજુના જે ગામો છે એ ગામોમાં ફેરવી અને ઘરે લાવવામાં આવે છે. જ્યારે ઘરે આવે છે ત્યારે ઘરની જે માતા છે એ ગરમ પાણી કરીને એમના જે પગ છે એ પગ પર ગરમ પાણી નાખી બરાબર એ પગને શેકવામાં આવે છે અને ત્યાર પછી એને મીઠો રોટલો ખવડાવવામાં આવે છે. મીઠો રોટલો ખવડાવી એની પૂજાઓ કરવામાં આવે છે. આવી જ રીતે આદિવાસીઓ વર્ષો જૂની જે પરંપરા છે જેને જાળવી રાખી છે અને પૂર્વજો જે રીતે આ તહેવારને ઉજવતા હતા એ જ રીતે આદિવાસીઓ આજે પણ આ તહેવાર ઉજવી રહ્યા છે અને એટલા જ માટે આદિવાસીઓને પ્રકૃતિ પૂજક તરીકે ઓળખવામાં આવે છે. અને આદિવાસીઓ જે તહેવારો આ જે તહેવાર છે શ્રાવણી અમાસ એને ખૂબ ધામધૂમથી અને ઉલ્લાસથી મનાવી રહ્યો છે.